टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટની દુર્ઘટના મુદ્દે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે। શક્તિસિંહ ગોહિલે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં કમિટી રચી તપાસ કરવાની માંગ કરી છે। દુર્ઘટના પર સવાલ ઉઠાવતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લાયસન્સ રદ થયા બાદ એ જગ્યા પર તંત્રએ તપાસ કેમ ન કરી, મંજૂરી નહોતી તો ફેક્ટરી કેમ સીલ ન કરવામાં આવી। સાથે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ડીસામાં ફટાકડાનું ગોડાઉન નહોતું, પરંતુ ત્યાં ગેરકાયદે રીતે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું। ફટાકડા બનતા ન હોવાનું કહી ગુનેગારને બચાવવાનો પ્રયાસ થતો હોવાનો શક્તિસિંહ ગોહિલે આક્ષેપ લગાવ્યો છે। ખોટી પ્રેસ નોટ રિલીઝ કરનારા અધિકારી સામે પણ શક્તિસિંહે કાર્યવાહીની કરી છે માંગ। કે સમગ્ર ઘટનાની તપાસ એ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત થવી જોઈએ, અધિકારીઓ મારફત નહીં, કારણ કે એ અધિકારીઓ સ્થાનિક તો સીધા એમાં મળેલા છે। આ સ્પષ્ટ દેખાય છે। હરણી કાંડમાં જો 35 લાખ રૂપિયા સુધીનું વળતર, કોઈ પણ રૂપિયાનું વળતર એ માનવ જીવન માટે પૂરતું નથી, પરંતુ એમ છતાં જો ત્યાં 35 લાખ ચૂકવાયા હોય તો ડીસામાં 10 લાખ જ કેમ ચૂકવો છો ભાઈ? પૂરતું વળતર, કારણ કે એક દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવાર એ મજૂર પરિવાર છે, તો એના માટે ઉદાર હાથે પૂરતું વળતર મળવું જોઈએ। કેટલાક વ્યક્તિઓના આખા ડેડ બોડી નથી મળ્યા, માનવ અંગો મળ્યા છે, એમનું FSL થવું જોઈએ।